સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસર તાલુકાના ખાનપુર દે ગામના ગ્રામજનોએ રોડ નહીં તો વોટ નહીંની માંગ સાથે પ્રાંત અધિકારી એમબી પટેલને આવેદનપત્ર પાઠવ્યું। ન્યાય કરો અમારો એક જ સંકલ્પ રોડ નહીં તો ન્યાય। જંબુસર તાલુકાના વિકાસથી વંચિત ખાનપુર દહેગામ ગતરોજ ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા બાદ ગ્રામજનોએ માજી સરપંચ રસીદભાઈ પટેલની આગેવાની હેઠળ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પોતાની વ્યથા વ્યક્ત કરી હોવાના તથા કોઈ પણ રાજકીય પક્ષના કાર્યકરોએ પ્રચાર માટે ગામમાં પ્રવેશ નહીં કરવા આવેદનપત્ર દ્વારા ચીમકી આપી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। જંબુસર તાલુકાના 5000ની વસ્તી ધરાવતા ખાનપુર દે ગામથી જંબુસરનો માર્ગ એકદમ બિસ્માર હાલતમાં હોય તે માટે મત વિસ્તારના ધારાસભ્ય પીડબ્લ્યુડી વિભાગના અધિકારી સહિત ગાંધીનગર સુધીની ઉચ્ચ કક્ષાએ આ રોડની ગ્રામજનોએ રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી તેમજ 2 વર્ષથી રોડ મંજૂર થવા રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર તરફથી કોઈ પણ કામગીરી હાથ ધરાતી નથી। છેલ્લા કેટલાય મહિનાઓથી કોન્ટ્રાક્ટર દ્વારા ગામ ઉપર મશીનરી મૂકવામાં આવેલ છે પણ કામગીરી શરૂ ન કરાતા ગ્રામજનોમાં રોષ લાગણી પ્રવર્તી છે અને રોડ નહીં તો વોટ નહીંની માંગ સાથે ચૂંટણી બહિષ્કાર કરવાનું ગ્રામજનો નક્કી કરી ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાડી વિરોધ વ્યક્ત કર્યો હતો અને ગામમાં પ્રચાર અર્થે કોઈ પણ રાજકીય આગેવાને ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં તેવી જાહેરાત કરી હતી। ત્યારબાદ માજી સરપંચ રસીદભાઈ પટેલની રાહબરી હેઠળ મોટી સંખ્યામાં ગ્રામજનો જંબુસર પ્રાંત કચેરી આવ્યા હતા અને પ્રાંત અધિકારી એમબી પટેલને આવેદનપત્ર પાઠવીને પોતાની વ્યથા વ્યક્ત કરવા આવેદનપત્ર દ્વારા જણાવ્યું કે ખાનપુરના ગ્રામજનોની તબીબ ક્ષેત્ર સહિત તમામ વ્યવહાર તાલુકા મથક જંબુસર સાથે જોડાયેલ છે। ખાનપુર ગામથી જંબુસરનો માર્ગ એકદમ બિસ્માર હાલતમાં હોય બીમાર દર્દીઓ પ્રસૂતા વૃદ્ધોને આવવા જવા મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે તેમજ ખાનપુર જંબુસર વચ્ચે પેસેન્જરમાં ફરતી રિક્ષાના ચાલકોને બિસ્માર રોડના કારણે રિક્ષામાં નુકસાન થઈ રહ્યું છે, આર્થિક નુકસાનનો સામનો કરવો પડતો હોય છે। આ સમસ્યાઓના નિવેડા માટે તાકીદે રોડનું કામ શરૂ કરાવવા માંગ કરી જો કામ શરૂ નહીં થાય તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની તથા ગામમાં પ્રચાર અર્થે આવતા રાજકીય પક્ષના કાર્યકરો માટે પ્રવેશબંધી કરી હોવાની જાણ આવેદનપત્ર દ્વારા પ્રાંત અધિકારીને કરી હતી। હું એક્સ તાલુકા પંચાયત સભ્ય, મારું નામ યુસુફ આદમ પટેલ, રહેવાસી ખાનપુર દે। હવે આ રોડનો અમે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા છીએ। છેલ્લે અમે એવો નિર્ણય કર્યો છે કે આવેદનપત્ર આપીએ અને આ ચૂંટણીનો અમે બહિષ્કાર ખુલ્લો કરીએ છીએ। કેમ કે અમે બધા જ પ્રયત્નો કર્યા તો અમને મળી તો ખાલી તારીખ પર તારીખ, એના સિવાય અમને કંઈ મળ્યું નથી અને 2022નો આ રોડ મંજૂર થયેલો છે। 2 વખતે 2 વર્ષ સાધનો આવ્યા પડ્યા અને 2-3 મહિને એ લોકો લઈ ગયા એટલે અમારી હાથે છેતરપિંડી જ થાય છે। એટલે હવે અમારો આખરી નિર્ણય બસ આ જ કે ચૂંટણીનો બહિષ્કાર। હું સલીમ પટેલ, હું એક રિક્ષા ડ્રાઈવર છું, ખાનપુર ગામનો રહેવાસી। હવે અમે અત્યારે મામલતદાર સાહેબને આવેદનપત્ર રોડ બાબતે આપવા આવ્યા છીએ। અમારો રોડ એટલો ઉબડખાબડ થઈ ગયો છે કે ગામની લગભગ 50 રિક્ષાઓ છે, બધાનું બિચારાનું રોજનું નુકસાન થાય છે। અત્યારે આ રિક્ષાઓ બધા અહીંયા લઈને જ આવેલા છે, દરેકને પાડાવાર નુકસાન થઈ રહેલું છે। કોઈ ડિલિવરીનો કેસ હોય કે કોઈ બીમાર દર્દી હોય તો એ રોડ પરથી પસાર થવું લોખંડના ચણા ચાવવા બરાબર છે। એટલે આ કોન્ટ્રાક્ટર અમને કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે અને બેદરકારીના કારણે આ રોડ બનતો નથી। અમે માર્ગ મકાન વિભાગ, જનપ્રતિનિધિઓ, વહીવટીતંત્ર દરેકને વારંવાર રજૂઆતો મૌખિક તથા લેખિત કરી છતાં પરિણામ શૂન્ય આવે છે અને ના છૂટકે અમારે ચૂંટણી બહિષ્કારને હથિયાર ઉગમવાનો બહિષ્કાર કરીશું ચૂંટણીનો। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।